નમસ્કાર મિત્રો, હું સી કે પ્રજાપતિ, ગામ ઉમતા. સમાજની વાત કરવા જઈએ તો સમાજમાં અત્યારે ખૂબ સામાજિક દૂષણ ચાલી રહ્યું છે. આને હલ કરવો બહુ જરૂરી છે, પણ સમાજનો આગેવાનો અથવા કોઈ એક વ્યક્તિ આ પ્રશ્નને હલ નહીં કરી શકે. ખરેખર સમાજનો એક એક વ્યક્તિ, એક એક સમાજનું ઘર જો આ દૂષણને દૂર કરવા માટે સહયોગ આપશે તો ચોક્કસ સમાજના દૂષણો દૂર થશે. જોવા જઈએ તો વ્યસન મુક્તિ, આજે વ્યસનનો ખૂબ વધારો થઈ રહ્યો છે. ગુટકા, મસાલા એ એક એવું વ્યસન છે કે જે ધીરે ધીરે પોતાના ઘરને કોરી ખાય. જેમ કે દારૂનું વ્યસન ધીરે ધીરે જમીન જાગીર વેચવા વખત આવી જાય. આ પણ વ્યસન એવું જ છે. આ વ્યસન ભલે તમારી જમીન જાગીર નહીં વેચાવે, પણ તમારા અણમોલ ભગવાને આપેલા શરીરને ચોક્કસ વેચી મારશે. કારણ કે ગુટકા ખાવાથી તમારું શરીર ખોખલું થઈ જશે, કેન્સરના દર્દી બની જશો તમે. તો મિત્રો, આજના આ મારા વિડીયોમાં હું તમને એટલું જ કહેવા માગું છું કે ગુટકાનું વ્યસન છોડો. કોઈપણ સમાજનો વ્યક્તિ હોય, કોઈપણ કાસ્ટનો વ્યક્તિ હોય, એ પોતે ગુટકાનું વ્યસન ના કરે એવી મારી ખૂબ દિલથી અપીલ છે. ગુટકા તમને ચોક્કસ નુકસાન કરતા છે ને છે. તો મિત્રો, આજના વિડીયોમાં હું એટલું કહીશ કે ગુટકાનું વ્યસન છોડો. આગળના સમાજલક્ષી વિડીયો મળીશું. જય હિન્દ, જય ભારત.